हेलो फ्रेंड्स, लास्ट लेक्चરની અંદર આપણે યુનિટ 3 એમાં રીડ 1 છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એની ચર્ચા કરી રહ્યા હતા અને એમાં જોયું હતું આપણે કે જે ગામના સ્ત્રીઓ પુરુષો અને બાળકો વૃક્ષોની ફરતે વીંટળાઈ જાય, પોતાનું બોડી છે વીંટળાઈ દે અને એ રીતે વૃક્ષોનું રક્ષણ કરે. અને આ પોપ્યુલરલી ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખાણી અને એના પ્રણેતા શ્રી સુંદર બહુગુણા અને ચંદીપ્રસાદ ભટ્ટ આ બંનેનો ફોટોગ્રાફ અહીંયા આપેલો છે, જે અગાઉ પણ આપણે જોયો હતો. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો. Conservation of forests is our moral duty. જંગલોનું જતન કરવું, કન્ઝર્વેશન, સંવર્ધન કરવું. કન્ઝર્વેશન એટલે સંવર્ધન કરવું, જતન કરવું. એ એમ કહે છે કે આપણી નૈતિક ફરજ છે, આર મોરલ ડ્યુટી. આર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણું બંધારણ એવું કહે છે અથવા તો એમાં લખ્યું છે કે ઇટ્સ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, environment along with wildlife, and also to have compassion towards organisms. કહે છે કે ઇટ્સ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે, પાયાની, ફંડામેન્ટલ એટલે મૂળભૂત ફરજ છે. શું ફરજ છે? ટુ કન્ઝર્વ, જંગલોની જાળવણી કરવી, એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, અને એની અંદર જંગલોની અંદર સુધારો કરવો, એમાં કંઈ ફેરફાર થાય એવું કરવું. ત્યારબાદ લેક્સ, સરોવરો, નદીઓ, પર્યાવરણ અને એની સાથે સાથે અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, તેમજ વન્ય જે જીવો છે તેમની. તો આ બધી જ કુદરતી જે વસ્તુઓ છે, નેચરલ એલિમેન્ટ્સ, આ બધાનું આપણે રક્ષણ કરવું, એનું સંવર્ધન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેન્શન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને બધા જ જે જીવ માત્ર જે છે, તો એ સજીવોની તરફ કરુણા કે દયા રાખવી એ પણ આપણી ડ્યુટી છે. એટલે કે એમને નુકસાન ન પહોંચે, જાણે કે અજાણે, એ પણ આપણે જોવું રહ્યું. કાંગલ, અ વિલેજ ઓફ 20 ફેમિલીઝ. હવે આ કાંગડ ગામ છે મિત્રો, 200 કુટુંબોનું એ ગામ છે, જે ગામની અંદર આશરે એમ કે છે કે 200 ફેમિલીઝ છે એ વસવાટ કરે છે. ક્યાં આવેલું છે? તો કે લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે. It's an excellent example of the way in which local people can manage their own forest degraded. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો ઓફ ધ વે, એ રીતનું, એ રસ્તાનું, એ માધ્યમનું, ઇન વિચ કે જેની અંદર સ્થાનિક લોકો છે, લોકલ પીપલ છે, કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ, કે એના જે જંગલો જે છે, જે ઓછા થતા જે જંગલો છે એનું મેનેજ કરી શકે છે. એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કયું ગામ? તો કે કાંગડ. In that year, however, the forest department decided to fell it. જોકે એ વર્ષની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમણે શું નક્કી કરેલું? એ કાંગડની આસપાસનું જે ફોરેસ્ટ છે એને કાપવાનું નક્કી કરેલું. ટુ ફેલ ઇટ, ફેલ એટલે ટુ કટ ઇટ. The village women who had to walk long distances for fuel, fodder and water. હવે એ ગામની સ્ત્રીઓ કે જેમણે
એમ કે છે કે ચારો, બળતણ અને પાણી માટે બહુ લાંબુ અંતર કાપવું પડતું, ચાલવું પડતું હતું. એ સ્ત્રીઓ છે were determined to save the last patch of trees. એમ કે છે કે વૃક્ષોનો, જમીનનો જે છેલ્લો ટુકડો છે એને બચાવવા માટે પણ દ્રઢ નિશ્ચયી હતી. મીન્સ કે એ લોકો નિર્ધાર કરી દીધો કે ભાઈ જમીનનો કે જેની અંદર વૃક્ષો ઉભેલા છે એનો છેલ્લામાં છેલ્લો ટુકડો પણ બચાવવો. The men of Kangar, though, were offered work by the forest department to fell the trees. અને આ ગામના પુરુષો છે મેન, જો કે એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વૃક્ષોને જ કાપવા માટેનું વર્ક છે એ કામ આપવામાં આવેલું. એટલે ટૂંકમાં સ્વાભાવિક છે કે જે ગામની સ્ત્રીઓ છે એણે એવો નિર્ધાર કરેલો કે છેલ્લામાં છેલ્લો ટુકડો છે વૃક્ષો જેમાં ઊભા છે એને બચાવવું, અને એ જ ગામના પુરુષો છે એમને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ વૃક્ષોને કાપવા માટેનું કામ સોંપવામાં આવ્યું. તો સ્વાભાવિક છે પરિણામ શું આવે તો કે એઝ અ રિઝલ્ટ there was a conflict between the village men and women. અને પરિણામે એમ કે છે કે ગામના સ્ત્રી અને પુરુષો છે એમની વચ્ચે એક સંઘર્ષ, એક ઝઘડો, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ અથવા તો ઘર્ષણ, ઝઘડો એ હતો. એ બાબતને લઈને વૃક્ષો છે એને બચાવવા માંગતી હતી મહિલાઓ, અને પુરુષો એને કાપી અને એનું પોતાની રોજીરોટી મેળવવા માંગતા. After 4 months of resistance, the women succeeded in saving their forest. લગભગ સતત 4 મહિનાના વિરોધ બાદ, રેઝિસ્ટન્સ એટલે વિરોધ, પ્રતિકાર, તો એ 4 મહિનાના વિરોધ બાદ એમ કે છે કે આ સ્ત્રીઓ છે કાંગડ ગામની એ જંગલોને બચાવવામાં સફળ થઈ. The women's organization, the Mahila Mangal Dal, then decided to revive the degraded forest. બચાવવામાં સફળ થઈ ત્યારબાદ આ સ્ત્રીઓનું જે સંગઠન, સંયુક્ત સંગઠન જેનું નામ છે મહિલા મંગલ દળ, એમણે શું નક્કી કર્યું તો કે they decided to revive એટલે પુનર્જીવિત કરવું. કોને પુનર્જીવિત કરવાની વાત છે તો કે ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે કપાઈ ગયેલા જે જંગલો છે એને ફરી પાછા પુનર્જીવિત કરવાનું, એટલે કે નવા વૃક્ષો વાવીને એને ફરીને પાછા જીવિત કરવાનું નક્કી કર્યું. ઓન ધ બેસિસ ઓફ ધી ગ્રેડેડ ફોરેસ્ટ, અને એ કોના આધારિત તો કે જે ગ્રેડેડ ફોરેસ્ટ જે છે વિકસિત જંગલો છે એના આધારિત, on the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. તો કહે છે કે અહીંયા on the basis of number of cattle owned by each family, દરેક જે કુટુંબ છે કે જેમના પાસે કેટલા પ્રાણીઓ છે, પશુઓ છે, એ સંખ્યાના આધાર પર કન્ટ્રીબ્યુશન્સ વર રેસ્ડ, એક ફાળો એકત્ર કરવામાં આવ્યો. રેસ્ટ એટલે અહીંયા એકઠું કરવું, ઊભો કરવું. તો અહીંયા શું કરવામાં આવ્યું તો કે એક ફાળો, પૈસાનો ફાળો એકઠો કરવામાં આવ્યો કે ભાઈ જેની પાસે 2 બકરી છે તો એના મુજબ એને આપવાનું, તો 3 બકરી હોય તો એને એના મુજબ ફાળો આપવાનો. તો એ રીતે એક ફાળો ઊભો કરવામાં આવે છે. શા માટે તો કહે છે ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એક જંગલનો ગાર્ડ છે એટલે કે જંગલની રક્ષા કરી શકે એવો એક વ્યક્તિ છે એને નોકરીએ રાખવા માટે. who was paid 300 per month, કે જેને દર મહિને કેટલા ચૂકવવામાં આવ્યા 300 રૂપિયા
For 3 years the arrangement worked well. અને આ જે આયોજન હતું કે ગાર્ડ રાખવો, 300 રૂપિયા એને પગાર ચૂકવવો, અને આ જે કાર્ય છે એ લગભગ 3 વર્ષ સુધી સારી રીતે ચાલ્યું. બટ ધ પ્રોબ્લેમ ધેન અરોઝ, પરંતુ પછી સમસ્યા ઊભી થઈ. શું સમસ્યા ઊભી થઈ? તો કહે છે ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નિગ્લિજન્ટ. જે પેલો ફોરેસ્ટ ગાર્ડ જે રાખવામાં આવેલો એ કેવો બન્યો? બેદરકાર બન્યો, નિગ્લિજન્ટ, કેરલેસ બન્યો. એટલે કે હવે પહેલાની જેવું કામ કરતો ન હતો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે આ જંગલનું જે રક્ષણ કરવાની વાત હતી એ કેવું થઈ ગયું? લૂઝ થઈ ગયું, એટલે કે ઢીલું પડી ગયું. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ, એક વખત આ મહિલાઓને આ બાબતની ખ્યાલ આવ્યો કે હવે આ જે ફોરેસ્ટ ગાર્ડ છે એ હવે કોઈ કામનો રહ્યો નથી, ત્યારે એમણે શું કર્યું? દે અબોલિશ્ડ ધ પોસ્ટ. આ જે જગ્યા હતી ગાર્ડની એને હટાવી દીધી. અબોલિશ્ડ એટલે નાબૂદ કરવું, નાશ કરવું, હટાવી દેવું. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને એમણે ખુદે જ આ જંગલને રક્ષણ કરવાનું નક્કી કર્યું. હવે આગળ વધીએ મિત્રો. Now, the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે આ જે મહિલા મંગલ દળ હતું, જે ઓર્ગેનાઇઝેશન, એમણે શું કર્યું? તો કે હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર. લુકિંગ આફ્ટર એટલે ટેકિંગ કેર, કાળજી રાખવાનું. કોની કાળજી રાખવાનું? તો કે જંગલની કાળજી રાખવાની જે ડ્યુટી હતી, બરોબર, એ એક ગામની સ્ત્રીઓને સોંપવામાં આવી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વુમેન ઇન રોટેશન બાય ટર્ન. અને આ જે જવાબદારી છે જંગલને સાચવવાની એ 15 ગામની 15 મહિલાઓ વચ્ચે વહેંચવામાં આવી, અને ઇન રોટેશન બાય ટર્ન એટલે કે વારાફરતી. Thus, the duty for each woman comes after 15 days. આમ એક મહિલાની ફરજ છે, ડ્યુટી, એ 15 દિવસે આવે, કારણ કે 15 મહિલાઓ અને એક દિવસ એક મહિલાને એ કામ કરવાનું. એઝ વન વુમન સેડ, જેમ કે એક સ્ત્રી કહે છે કે ઓન ધીસ ડેઝ, આ દિવસોમાં જ્યારે એનો ડ્યુટી હોય છે જંગલ સાચવવાની, એ દિવસે વી લીવ આર વર્ક, અમે અમારા કામ છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ આર ઓક ટ્રીઝ આર લાઈક આર ચિલ્ડ્રન, કારણ કે આજે અમારા ઓકના જે વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે, એટલા માટે અમે આ કામ કરીએ છીએ. આ એક ઇમોશનલ અટેચમેન્ટની વાત અહીંયા મિત્રો કરી. Once, when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, એક વખત એમ કે છે એક માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવેલો, બહારથી આવેલા ભરવાડે એની બકરીઓને ગ્રેઝ એટલે ચરાવવું. ક્યાં ચરાવવાની હિંમત કરી? તો કે જે પ્રોટેક્ટેડ, રક્ષિત જે જંગલ વિસ્તાર છે એની અંદર એની બકરીઓને જવા દીધી. તો શું થયું? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ. આ સ્ત્રીઓએ એની બકરીઓ બધી લઈ લીધી. એન્ડ ફાઇન્સ ધ શેફર્ડ 200 રૂપીઝ, અને આ ભરવાડને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. અને ગામ લોકોને પણ એમ કહે છે કે બળતણ માટે જો લાકડા કાપ્યા હોય તો એમને પણ એમ કહે છે કે 100 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં
આવ્યો. ફાઇન એટલે દંડ ફટકારવો. તો આ રીતે મહિલા મંગલ દળ છે, એમની મહિલાઓ છે, એણે એકદમ વિથ અવેરનેસ, જાગૃતિ સાથે આ જંગલોને સાચવું. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર, એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, અને આ સ્ત્રીઓની શક્તિનો આભાર. ધ મિક્સ natural oak forest are now recovering in all parts of Gadwal. આ મિશ્ર જે કુદરતી જે ઓકના જે જંગલો છે એ ગઢવાલ પ્રાંતની અંદર હવે પાછા રિકવરિંગ એટલે કે પુનઃજીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. મિત્રો અહીંયા વિજિલન્ટ શબ્દ આવ્યો, વોચફુલ, સાવધ, સાવધાની પરખવી જેને કહેવાય. તો પરંતુ એમ કે છે કે આ મહિલાઓને હજુ પણ કેવા રહેવું પડે છે, તો કે સાવધ રહેવું પડે છે. ઇન 1980 ની અંદર, ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપે છે, તો મહિલા મંગલ દળ agreed to help the forest department in tree planting. 1980 માં આ મહિલા મંગલ દળ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષારોપણ કરવાની મદદ કરવામાં સંમત થયું કે ભાઈ ચલો અમે તમને મદદ કરશું. અને એ મદદ માટે એમણે શું કર્યું, તો કે આ મહિલા મંગલ દળે તે ડગ 15,000 pits for planting ટ્રીઝ, વૃક્ષો વાવવા માટે 15,000 જેટલા ખાડાઓ છે એ ખોદ્યા. ડગ એટલે ખોદવું. બટ ધેન દે ફાઉન્ડ, પણ ત્યારબાદ આ મહિલાઓને ખબર પડી that the department was only interested in planting poplars. કે ભાઈ આ જે ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એને તો માત્ર પોપ્લર્સ એટલે કાઇન્ડ ઓફ કોમર્શિયલ ટ્રીઝ, એક પ્રકારનું વ્યવસાયિક ટ્રી છે, ફોરેન કન્ટ્રીનું છે, કે જેનો ઉપયોગ છે એ માત્ર વ્યવસાયિક એટલે દાખલા તરીકે ફર્નિચર બનાવવામાં એમાં જ કામમાં આવે, ઘરેલું કોઈ કામમાં આવતું નથી. તો એવા વૃક્ષો છે એ વાવવામાં જ રસ હતો એવું ખ્યાલ આવ્યો. એટલે ધ વુમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. એટલે આ સ્ત્રીઓ છે એમણે આ પોપ્લર છે એને પ્લાન્ટિંગ કરવાનું એટલે કે એનું વૃક્ષારોપણ કરવાનું ઇનકાર કરી દીધો કે અમે તમને આ વૃક્ષ વાવવા દેશું નહીં. કારણ તો કે આ પોપ્લર છે વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કારણ કે એ બહારનું વિદેશી વ્યાવસાયિક વૃક્ષ છે જેનો ઉપયોગ માત્ર વ્યવસાયમાં થાય. ઇન્સ્ટેડ એના વૈકલ્પિક ભાગરૂપે they forced the forest department plant different kinds of indigenous fodder trees. એના બદલે આ મહિલાઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ત્યાંનું દેશી, ઇન્ડિજિનસ એટલે તો કે દેશી પ્રકારનું જે ચારો આપતું જે ફોડર ટ્રીઝ એટલે કે ચારો આપતું જે વૃક્ષ છે એવા પ્રકારના વૃક્ષો વાવવાનો મજબૂર કર્યા કે જે that would benefit them directly, કે જે વૃક્ષો છે એ ડાયરેક્ટ આ જે પહાડી વિસ્તારોની અંદર રહેતા જે લોકો છે એમને લાભ આપે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આમ ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોની અંદર, હિલી વિસ્તારોની અંદર આ કુદરતી જે જંગલો છે એ પાછા નાવ રીજનરેટિંગ, ફરી પાછા પુનર્જીવિત થઈ રહ્યા છે, પુનઃ વિકસિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, સ્થાનિક કૃષિ કે સ્થાનિક ખેતી અને એનિમલ હસબન્ડરી એટલે કે પ્રાણી ઉછેર,
ને સપોર્ટ કરવા ઉપરાંત, સપોર્ટિંગ ઇન એડિશન ટુ એટલે ના ઉપરાંત, the regenerated forests have reduced intensity of floods and soil erosion. આ ઉપરાંત જો આ રીજનરેટેડ ફોરેસ્ટે ખેતી અને પ્રાણી ઉછેરમાં તો સપોર્ટ કર્યો જ છે, આ ઉપરાંત એમ કે છે કે આ રીજનરેટેડ ફોરેસ્ટે જે ફ્લડ જે છે અને જે સોઇલ ઇરોઝન જમીનનું જે ધોવાણ છે એની જે તીવ્રતા છે, ઇન્ટેન્સિટી, એને ઓછી કરી છે. રિડ્યુસ એટલે કે મેક લેસ, ઘટાડવું. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને આના કારણે એમ કે છે એમણે એન્શ્યોર્ડ એટલે કે મેક શ્યોર, ખાતરી કરવી, જે પરમેનન્ટ કાયમિક પાણીની જે સપ્લાય છે, પુરવઠો, એને ખાતરી કરાવી છે કે ભાઈ તમને આના કારણે આખા વર્ષ દરમિયાન તમને પાણી અવેલેબલ રહેશે. The practice of community protection of forest has spread to many neighboring villages. જે કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, સ્થાનિક જે જંગલોનું જે પ્રોટેક્શન છે, રક્ષણ છે, એની જે આ પ્રેક્ટિસ છે, જે આ કાંગડ ગામના મહિલાઓએ કરી, એ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. ઘણા બધા પડોશી ગામની અંદર એ બાબતો છે, એ વાત છે પહોંચી. ઇનફેક્ટ હકીકતમાં this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતમાં તો શક્ય તો આ એક જ એવો અસરકારક રસ્તો છે. શેના માટેનો? ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક, કે જે આ તાકીદની જે રાષ્ટ્રીય જે કાર્ય છે, કે જે ભયમાં છે, એને પહોંચી વળવા માટે. તો આ રીતે ફોરેસ્ટનું જતન કરવા માટે જે મહિલાઓ છે એ આગળ આવી છે, એ એક સિમ્બોલિક છે કે જેમાંથી આપણે પણ કંઈક શીખીએ અને વૃક્ષોનું જતન કરીએ, કાપતા અટકાવીએ અને વધારેના વધારે વૃક્ષો વાવીએ. તો આ બાબતનો સંદેશો આપના સુધી પહોંચે, એ હેતુ ખાતર આ યુનિટ 3નું આ રીડ 1 છે એ આપવામાં આવેલો છે.